સમય જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો આ રેતીની જેમ મોંઘી વસ્તુ શું છે સતત વહેતો રહે છે. આવો પ્રશ્ન જ્યારે સાંભળે છે ને તો ઘણા લોકો તરત જ જવાબ આપી દે છે અને શું આપે છે ખબર છે? પૈસા, નામ અને સફળતા. પણ આ હકીકત સાચી છે? કેટલા ટકા સાચી છે? ના, આ હકીકત સાચી નથી. પણ જીવનની સૌથી મોંઘી અને અમૂલ્ય વસ્તુ છે આપણો સમય, જે ક્યારેય પાછો મેળવી શકાતા નથી. તમે કોઈ વસ્તુને પાછી મેળવી શકો છો, તમારું નામ પણ પાછું મેળવી શકો છો, ગુમાવેલા પૈસા પણ પાછા મેળવી શકો છો, પણ સમય એકવાર ગયો ને તો ક્યારેય પાછો આવતો નથી. આપણે બધા છે ને જિંદગીમાં દોડતા જ રહીએ છીએ, કંઈક મેળવવાની ઈચ્છામાં, કંઈક બનવાની ઈચ્છામાં. સપના જોવામાં વર્ષો કાઢી નાખ્યા, પણ ક્યારેય શરૂઆત જ ન કરી. સમય હાથમાંથી રેતીની જેમ સરકી ગયો. આ દુઃખનો કોઈ ઈલાજ નથી. હવે બસ થઈ ગયું. આજથી દરેક ક્ષણ જીવવી પડશે. અને જ્યારે આગળ જઈને આપણે વિચારીએ છીએ ને ત્યારે ખબર પડે છે કે જે આપણે મેળવવાનું હતું એ તો પાછળ છૂટી ગયું. તે તો આપણી સાથે છે જ નહીં. એ શું હતું ખબર છે? સમય. જે આપણે મેળવવાનું હતું એ તો પાછળ રસ્તામાં જ રહી ગયું. એ તો આપણને પછી ખબર પડે છે. આજે હું તમને કોઈ મોટિવેશનલ સ્ટોરી કે મોટિવેશનલ વાત કરવા નથી આવી. એવી એક વાત કહેવા આવી છું કે જેટલું તમે વહેલા સમજી જશો ને એટલું તમે જીવનમાં આગળ વધી શકશો અને એટલું તમારું જીવન પણ બદલાઈ શકે છે. આ એક સત્ય હકીકત છે. આપણે બધા એક ભ્રમમાં જીવીએ છીએ કે આપણી પાસે ઘણો સમય છે. આપણે નાના હતા ને ત્યારે એવું કહેવામાં આવતું હતું કે હજી તો આ નાનો છે, આગળ કરી લેશે, ઘણો સમય છે. અને જ્યારે આપણે મોટા થયા ને ત્યારે આપણે પોતે જ કહેવા માંડ્યા કે આપણે હજી ઘણો સમય છે, આગળ અમે કરી લેશું. આજ શું છે? સમય તો સરતો જાય છે. જલ્દી કર, મોડું થઈ રહ્યું છે. અત્યારે થોડી મજા કરી લઈએ, પછી બધું સમજી જશું. આવું આપણી જાતને આપણે સમજાવીએ છીએ. સમય કોઈની રાહ જોતો નથી. દિવસો પસાર થાય છે, અઠવાડિયા પસાર થાય છે, મહિનાઓ પસાર થાય છે, વર્ષો પસાર થઈ જાય છે, પણ આપણે એ જ જગ્યાએ ઊભા હોઈએ છીએ. સોશિયલ મીડિયા ઉપર આખો દિવસ રીલ્સ જોઈએ છીએ અને બધી શોર્ટ્સ વિડીયો પણ સ્ક્રોલ કર્યા કરીએ છીએ. પણ જ્યારે આપણા સપના પૂરા કરવાનો ટાઈમ આવે છે ને ત્યારે આપણે સમય જ નથી હોતો આપણી પાસે અને અંતે આપણે થાકી ગયા હોઈએ છીએ. પણ સત્ય તો એ જ છે કે આજનો આપણો 1 કલાક છે ને એ આપણું આખું ભવિષ્ય બદલી શકે છે. પરંતુ આપણે તેને બગાડી દઈએ છીએ. આપણે સમજતા જ નથી આપણો 1 કલાક કેટલો કિંમતી છે. હવે મારો ભવિષ્ય સુરક્ષિત છે. એક છે ને તમને એક સરસ વાત કરું જેના ઉપરથી તમે જાણી શકશો કે સમય કેટલો કિંમતી છે અને આપણે શેમાં ફસાયેલા રહીએ છીએ. એક નાનકડું ગામ હતું. ત્યાં અજય નામનો એક છોકરો રહેતો હતો. તે સામાન્ય હતો. તેની આંખોમાં અજબ ચમક હતી અને સપનાઓ આંબવાની ઈચ્છાઓ હતી અને મનમાં અરમાનોને આંબવાના ઘણા સપનાઓ હતા. તે દરરોજ નદી કિનારે જઈને વિચારતો કે હું મોટો થઈને કંઈક તો બનીશ જ, મોટો થઈને મોટું નામ કમાઈશ. પણ તેની અંદર એક એવો ધીમો ઝેર પ્રસરી રહ્યો હતો. તે ઝેર શું હતું ખબર છે તમને? તેને પોતાને પણ ખબર નહોતી કે એ શું છે. અને તે હતો તેને કામ ટાળવાની આદત. આ એવું ધીમું ઝેર છે કે તમને ખબર જ નથી પડતી કે આપણી અંદર વિકાસ થઈ રહ્યો છે અને આપણે તેને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. જ્યારે તે શાળામાં હતો ને ત્યારે તેના શિક્ષક એને કહેતા કે બેટા, તારામાં ખૂબ પ્રતિભા છે, તું ખૂબ હોશિયાર છે. જો તું અત્યારે મહેનત કરી લઈશ ને તો તારું આખું ભવિષ્ય સુધરી જશે. ત્યારે અજય મનમાં વિચારતો કે હજી તો આખું વેકેશન છે, હું પછી કરી લઈશ, કાલે કરી લઈશ, કાલથી શરૂઆત કરીશ. આમ કરતાં કરતાં આખું વેકેશન પણ પૂરું થઈ જાય છે, પણ તેની કાલ ક્યારેય આવતી નથી.
તે પરીક્ષામાં આગલા દિવસે આખી રાત વાંચતો રહ્યો, જાગતો રહ્યો, પણ ઘણું મોડું થઈ ગયું હતું. સમયની રેતી હાથમાંથી સરકી ગઈ. અજય યુવાન થયો. તેને નાની અમથી એક નોકરી મળી, પણ એ નોકરીમાં એ ખુશ નહોતો, કારણ કે એના સપના મોટા હતા. દરરોજ સાંજે આવીને એ ડાયરીમાં લખતો કે કાલે સવારે એ કંઈક નવો બિઝનેસ કરશે, કંઈક નવું કરશે. જ્યારે સવારે ઉઠે અને અલાર્મ વાગે ને ત્યારે થોડીવાર એમ કહેતો, આજે નહીં, કાલે કરશું, કાલથી શરૂઆત કરશું. આજે તો ઓફિસમાં ઘણું કામ છે, કાલથી જ હું શરૂઆત કરીશ. આવું જ તે બોલતો. આમ કરતાં કરતાં 15 વર્ષ વીતી ગયા. અજયના ચહેરા પર કરચલીઓ આવી ગઈ અને તેના સપનાઓ ડાયરીમાં જ રહી ગયા. એક દિવસ તેના પિતા હોસ્પિટલ સુધી પહોંચી ગયા. એની તબિયત એટલી ખરાબ થઈ ગઈ. હોસ્પિટલમાં જ એને દાખલ કરવામાં આવ્યા, પણ અજય પાસે પૈસા નહોતા કે તેના પિતાજીનો સારો એવો ઈલાજ કરાવી શકે. હોસ્પિટલના એક અંધારા ઓરડામાં બેસીને એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને એને એ જૂની બધી ક્ષણો યાદ આવી કે એને કેવી રીતે ગુમાવી દીધી. તેની પાસે સમય હતો, શક્તિ પણ હતી, પણ કેવી રીતે એને કાલ ઉપર આ બધી વસ્તુને છોડી દીધી અને કાલ એના જીવનમાં ક્યારેય ન આવ્યો. તેને જઈને અરીસામાં જોયું અને વિચાર્યું, પોતે જીવતો તો રહે છે, જીવે છે. પોતાના સપનાઓને એ કાલના સ્મશાનમાં વર્ષો પહેલા એને દફનાવી દીધા હતા. તેને ત્યારે જ સમજાયું કે કાલ એ કોઈ દિવસ નથી, એ એક એવી ગલી છે કે મંજિલ સુધી ક્યારેય પહોંચી શકતી નથી. ચાલો આ સમયના એ નજરિયાને કંઈક અલગ રીતે આપણે જોઈએ અને વિચારીએ. કલ્પના કરો કે એક દિવસ તમે ઉઠો છો અને તમારી બાજુમાં જે ટેબલ પડ્યું છે એના ઉપર એક જાદુઈ પોટલી પડી છે. તેની સાથે એક ચિઠ્ઠી હતી અને તેમાં લખ્યું પણ હતું, આ પોટલીમાં દરરોજ સવારે તમને 86,400 સિક્કાઓ આપવામાં આવશે. તેને તમે ગમે ત્યાં વાપરી શકો છો, તમારા સુખ માટે, તમારા સપનાઓ માટે, બીજાની મદદ માટે, ભવિષ્યના રોકાણ માટે. પણ તે વાપરવા માટેનો એક નિયમ છે. તે કડક નિયમ શું હતો ખબર છે? એ નિયમ એ હતો કે રાતના 12 વાગ્યે આ પોટલીમાંથી બધા જ સિક્કા ગાયબ થઈ જશે. જે સિક્કા તમે નથી વાપર્યા ને તે ગાયબ થઈ ગયા હશે. તમે તેને બીજા દિવસે વાપરી નહીં શકો અને સાચવીને રાખી પણ નહીં શકો. આ પોટલી 2 મિત્રોને મળી, આકાશ અને અજયને. આકાશને ખબર હતી કે આ તક આખી જિંદગી નથી રહેવાની. તે રોજ સવારે ઉઠીને એ સિક્કાઓમાંથી જમીન ખરીદતો, પુસ્તકો ખરીદતો, નવી નવી સ્કિલ શીખતો, ગરીબોની મદદ કરતો. તેને ખબર હતી કે આ પોટલીના સિક્કા રાત્રે 12 વાગે ખતમ થઈ જવાના છે. તેમાંથી મળેલી મિલકત અને જ્ઞાન એ તો ક્યારેય ખતમ થવાનું નથી. બીજી તરફ હતો અજય. તે એવું વિચારતો કે રોજ સવારે આપણે તો 86,400 સિક્કા તો મળવાના જ છે. તે આખો દિવસ આરામમાં વિતાવતો, મોંઘી વસ્તુઓ લેતો, સારું સારું ખાવાનું ખાતો અને આવી રીતે બધા જ સિક્કાને વેડફતો. તે રાત સુધી જાગતો અને સિક્કાઓનો હિસાબ પણ નહોતો રાખતો. આજ શું છે? સમય તો સરતો જાય છે. જ્યારે રાત્રે 12 વાગ્યે આ બધા સિક્કા ઓગળી જતા, ગાયબ થઈ જતા ને ત્યારે તે કહેતો, સવારે પાછા મળવાના જ છે, તો શું કરવા મારે વિચારવું જોઈએ? એક દિવસ અચાનક સાધુ આવ્યા અને એ પોટલી લઈ લીધી. આકાશ પાસે તો હવે મોટું સામ્રાજ્ય હતું. તેના પરિવાર માટે સુરક્ષા હતી, સરસ આયોજન હતું, યોજનાઓ પણ હતી. જ્યારે અજય પાસે કશું જ નહોતું, ન ઘર, ન બચત, ન જ્ઞાન. તે ખાલી હાથે રસ્તા પર આવી ગયો. તો મિત્રો, આ પોટલીના 86,400 સિક્કા એટલે બીજું કંઈ નહીં પણ તમારા આખા દિવસની સેકન્ડ હતી. કુદરત રોજ તમારા ખાતામાં આ અમૂલ્ય સમય આપે છે. બધા પાસે એટલો જ સમય હોય છે. કુદરત રોજ સવારે તમારા ખાતામાં આ સમય જમા કરે છે અને રાત પડતા તે ગાયબ થઈ જાય છે.
સવાલ એ નથી કે સમય તમારી પાસે કેટલો છે, સવાલ એ છે કે તમે તે સમયને અજયની જેમ ટાઈમપાસમાં વેડફી નાખો છો કે પછી આકાશની જેમ ઇન્વેસ્ટ કરો છો. મિત્રો, આ કોઈ વાર્તા નથી, આપણામાંથી કોઈ વ્યક્તિની સત્ય હકીકત છે. આપણે બધા ક્યાંક ને ક્યાંક આપણા સપનાઓને ટાળી રહ્યા છીએ. આપણે બધા ક્યાંક બધું ચૂક્યા છીએ કે કાલે કરીશ, કાલથી શરૂઆત કરીશ. પણ સત્ય એ છે કે કાલ ક્યારેય આવતો નથી. જીવનમાં ફક્ત એક જ સમય હોય છે અને તે છે આજ. અને જે વ્યક્તિ આ આજને પકડી લે છે ને એ જીવનમાં ખૂબ આગળ વધે છે. શું તમે પણ અજયની જેમ છેલ્લી ઘડીએ પસ્તાવો કરવા માંગો છો કે આકાશની જેમ દરેક ક્ષણને સફળતામાં બદલવા માંગો છો? સમય પૈસા કરતાં વધુ કિંમતી છે, કેમ કે પૈસાને તો આપણે ફરી કમાઈ શકીએ છીએ પણ સમયને પાછો લાવી શકતા નથી. દરેક વ્યક્તિને દિવસના 24 જ કલાક મળે છે. કોઈને 22 નથી મળતા, કોઈને 25 નથી મળતા, બધાને સરખા મળે છે. પણ ફરક ફક્ત એટલો જ છે કે કોઈ તેનો ઉપયોગ કરે છે અને કોઈ તેને વેડફી નાખે છે. તમે 1 કલાક મોબાઈલમાં બગાડો કે 1 કલાક તમારી સ્કિલ સુધારવામાં બગાડો, તે તમારું ફ્યુચર નક્કી કરે છે. સફળ લોકો છે ને સમયને ઇન્વેસ્ટ કરે છે અને સામાન્ય લોકો જે નિષ્ફળ જાય છે એ લોકો સમયને ટાઈમપાસ કરે છે. જે સમયને માન આપે છે ને સમય તેને દુનિયામાં માન અપાવે છે. જો તમે જિંદગીમાં કંઈક બદલાવ લાવવા માંગો છો ને તો આજથી એક નક્કી કરો કે તમે તમારા કામને કાલ પર ક્યારેય નહીં ઢોળો. અત્યારે તમે 10મા ધોરણની એક્ઝામ આપી છે, 12મા ધોરણની એક્ઝામ આપી છે, એક્ઝામ પછી તમે ફ્રી જ છો, તો એ ફ્રી ટાઈમમાં ઘણા લોકો એવું વિચારે છે કે આખું વરસ મહેનત કરી છે તો હવે આ એક વેકેશનમાં મારે આરામ જ કરવો છે, કંઈ નથી કરવું, એનો પણ સમય જાય છે. પણ જે વ્યક્તિ એમ વિચારે છે કે મારી પાસે હવે 1 મહિનો છે, મારે 1 મહિનામાં એટલું શીખી લેવું છે કે આગળ હું કોઈ પણ ડિગ્રી લઈશ કે કોઈ પણ કંઈ કરીશ તો તેમાં મને ઉપયોગી થશે, તો બંને વ્યક્તિમાંથી કોણ સફળ થશે? આરામ કરે છે એ? નહીં. એ જ વ્યક્તિ સફળ થાય છે જે 1 મહિનાની કિંમત સમજીને પોતાના જીવનમાં કંઈક નવી સ્કિલ ડેવલપ કરે છે અને શીખે છે. જિંદગી છે ને એ શીખવાનું નામ છે. તમે જીવો ને ત્યાં સુધી એમાંથી કંઈક શીખી શકો છો અને એ શીખેલું જ તમને કામ આવે છે. કોઈ એવા મશીન નથી કે જે તમારી ઉપર બેસાડી દેવામાં આવે અને તમારું એક કામ થતું જાય. તમારે એ શીખવું જ પડે છે. તમારું શીખેલું તમે મશીન ઉપર ઉપયોગ કરી શકો છો પણ કોઈ મશીન નહીં તમારી ઉપર કામે લગાડી નથી શકતા. નાનું શરૂ કરો. પહાડ તમારે એક દિવસમાં નથી ચડવાનો, એક ડગલું શરૂઆત કરવાની છે. આજથી જ શરૂ કરો અને કાલ શબ્દને તો તમારી ડિક્શનરીમાંથી કાઢી જ નાખો. સમયનું લિસ્ટ બનાવો કે ક્યાં તમે નકામો સમય બગાડો છો. અત્યારે છે ને લોકો મોબાઈલની પાછળ એટલા પાગલ થયા છે. મોબાઈલ જરૂરથી ઉપયોગ કરો, ખૂબ જ જરૂરી છે અને એમાં ઘણું શીખવાનું છે, પણ એમાં જે શીખવાનું છે ને એમાં તમે ટાઈમ પાસ કરો. પણ અત્યારે લોકો બસ રીલ્સ જોવે છે, આમાં બસ એ જ તમે એને 2 કલાક 3 કલાક એમાં કાઢી નાખે છે અને ટાઈમ બગાડી નાખે છે એનો. પણ એ 2-3 કલાકમાં મોબાઈલમાં ઘણું એવું છે કે જેમાંથી તમે શીખી શકો છો. એમાં તમે 3 કલાક બગાડો, 3 નહીં, હું તો કહું 5 કલાક બગાડો એમાં, કે જેથી તમને એમાંથી કંઈક શીખવા મળે અને તમે કંઈક કરી શકો. અને ફક્ત બીજાની રીલ્સ જોવામાં ને એમાંથી તમને શું મળવાનું છે? શું શીખવાના છો? કાંઈ નહીં, ટાઈમ પાસ. ઘણા છે ને આવી રીતના રીલ્સ જોઈને એમ કે આમાંથી તો મારે ઘણું શીખવાનું છે, આ કરે છે ને એવું મારે કરવું જ છે. કરવું જ છે પણ કરો, અત્યારે જ એપ્લાય કરો તો તમે કરી શકશો. રોજ એક નાનું પગલું ભરો. આ નાના પગલાંથી જ તમે મોટું કંઈક કરી શકશો. દરરોજના તમે 1% સુધરશો ને
તો ધીરે ધીરે કરતા આખા વર્ષ દરમિયાન તમે 37% સુધારી શકશો. અને યાદ રાખજો મિત્રો, સમય એક ખૂબ કિંમતી વસ્તુ છે. પૈસા પાછા આવી શકે છે, નામ પાછું આવી શકે છે, પણ સમય પાછો નથી આવી શકતો. કુદરત પણ આપણને એક જ તક આપે છે, અને તે તક કઈ છે ખબર છે? અત્યારે. તો આજે જ નક્કી કરો કે તમે તમારો સમય બગાડશો કે તમારી જિંદગી બનાવશો. નિર્ણય તમારો છે, પરિણામ પણ તમારું જ હશે. જો તમે અત્યારે જ શરૂ નહીં કરો ને, તો તમે ક્યારેય શરૂ નહીં કરી શકો. આ એક સત્ય હકીકત છે. ઉઠો અને અત્યારે જ તમારા સપનાની પાછળ પહેલું કદમ ઉઠાવો. પછી જોવો કે બીજું કદમ ઉઠે છે કે નહીં. જરૂર ઉઠશે, પણ પહેલું કદમ તમે ક્યારેય ઉઠાવતા જ નથી, એટલે બીજું કદમ નથી ઉઠતું. કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ કંપની હોય, કોઈ પણ નોકરી હોય કે કોઈ પણ કામ હોય, ગમે તેમાં પહેલું પગલું તો તમારે ઉઠાવવું જ પડશે, તો જ બીજું પગલું પાછળ આવશે. સીધા બંને પગલાં ક્યારેય તમારી સાથે નહીં આવે. તો મિત્રો, આજના વિડીયોમાંથી મને આશા છે કે તમે ઘણું શીખ્યા હશો. જો આમાંથી તમને કોઈ શીખ મળી હોય, મારો વિડીયો ગમ્યો હોય, તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટમાં તમારા મંતવ્ય લખજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. અને જો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.